તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર 2025માં જમીનમાંથી નામ કમી કરવાના 3 મહત્વના અને મોટા નિયમો આપ સૌ માટે લઈને આવ્યો છું। આ નિયમો ખાસ કરીને જોજો દોસ્તો, નહીં તો તમારે મોટું નુકસાન આવી શકે તેમ છે। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે 2025માં ખેતીની જમીનમાંથી નામ કમી કરાવતી વખતે આવી ભૂલો નહીં કરતા, નહીં તો તમને મોટું નુકસાન ભોગવવું પડી શકે તેમ છે। તો સૌથી પહેલું મોટું નુકસાન છે તે ક્યારે ભોગવવું પડશે તેના વિશેની માહિતી આપણે સૌ જાણીએ। તો હવે ખેતીની જમીનમાં નામ કમીની કામગીરી થઈ ગયા બાદ ખેતીની જે 135Dની નોટિસ તમારા સરનામે જે મોકલવામાં આવે છે, જે સરનામું તમે લખ્યું હોય અગાઉ 135Dની નોટિસનું તમે ફોર્મ ભરો છો ત્યારે તેમાં જે સરનામું છે તે તમે લખેલું હોય ત્યાં તે સરનામે નોટિસ આવે છે, એ તો આપ સૌને ખબર જ હશે। અને જે ગામની ખેતીની જમીન હોય, એટલે કે જે ગામમાં તમે ખેતીની જમીનના 7/12 ધરાવો છો તે જ ગામનું સરનામું કોઈ વ્યક્તિએ નોટિસમાં દાખલ કર્યું હોય તો ત્યાં જે ગામના તલાટી મંત્રી છે તે રૂબરૂ સહી લેવા ઘરે આવે છે। દોસ્તો આ ઘણા બધા લોકોને નહીં ખબર હોય, ઘણા બધા લોકો છે તે સિટીમાં ને વગેરે જગ્યાએ સુરત રહેતા હોય તેવા લોકોને ખબર નથી હોતી કે તમે સરનામું છે તે ગામડાનું નાખો તો ત્યાં તલાટી છે તે રૂબરૂ ઘરે સહી લેવા આવે છે, અથવા તો તમારે પંચાયતે જવું પડે છે। તેથી આપે ખાસ ધ્યાન રાખવું દોસ્તો કે આવા સમયે ઘણા લોકો ભૂલો કરતા હોય છે અને રહેતા સુરતમાં હોય અને સરનામું ગામડાનું હોય, તો આવી ભૂલો કરવાના કારણે તમારી નોટિસ પરત આવી શકે છે અને તમારી નોંધ છે તે નામંજૂર પણ થઈ શકે છે। એટલા માટે આવી ભૂલો તમારે ન કરવી જોઈએ, તે ખાસ કરીને તમારે ધ્યાન રાખવું દોસ્તો। જો નોટિસ તમારે આવે તો અગાઉ તમારે સરનામું છે તે તમારે જ્યાં રહેતા હોય ત્યાંનું નાખી દેવું। સુરત રહેતા હોય તો સુરતનું નાખવું, અથવા તો XYZ જે કાંઈ પણ સિટીમાં રહેતા હોય ત્યાંનું નાખવું, અને ગામડે રહેતા હોય તો ત્યાંનું નાખવું। આવી ભૂલો ન કરવી। ત્યારબાદની મોટી મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આગળ આવી રહી છે બીજા નંબરની, કે ખેતીની જમીનમાંથી કોઈ વ્યક્તિનું અવસાન થયેલું હોય અને તે વ્યક્તિનું નામ તમે મરણ તારીખના દાખલાના આધારે કમી કરાવી નાખ્યું, એ પણ ખોટી રીતે। ખરેખર તે મરણ પામનાર વ્યક્તિના સીધી લીટીના વારસદારો હોવા છતાં તેમના નામો તમે દાખલ કરાવતા નથી 7/12ની અંદર। આવા ઘણા લોકો આવી ખોટી રીતે કામગીરી કરે છે, તેથી તે અવસાન પામનાર વ્યક્તિના વારસદારોમાંથી કોઈ પણ વ્યક્તિ એક સામાન્ય અરજી પણ આપી દેશે તો પણ આપને ખૂબ જ મુશ્કેલીઓ વધી જશે, જે ક્યારેય તમારે ખોટું પગલું આવું ભરવું જોઈએ નહીં। આપ સૌને ખાસ જણાવી દઈએ દોસ્તો કે જો તમારા 7/12માંથી કોઈ વ્યક્તિનું અવસાન થયેલું હોય તો તેમના સીધી લીટીના વારસદારો હોય તો ફરજિયાત તમારે તેઓના નામ છે તે 7/12માં દાખલ કરવા। તેઓના નામ છે તે તમારે છુપાવવા નહીં તો તમારે મોટું નુકસાન છે તે ભોગવવાનો વારો આવી શકે તેમ છે। ત્યારબાદનો ત્રીજો અને મોટો મહત્વનો નિયમ આપ સૌની સામે આવી રહ્યો છે દોસ્તો, કે નામ કમી કરાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે જમીનમાં કોઈ પણ પ્રકારનો બોજો, ગીરો, લોન, મંડળી ઉપાડેલી હોવી જોઈએ નહીં। અને જો મંડળી ભરાઈ ગયેલી હોય તો આપણે સૌથી પહેલાં મંડળી અથવા તો બેંકમાંથી બોજા મુક્તિનું NOC મેળવીને બોજા મુક્તિનું ફોર્મ ભરવાનું રહેશે, અને ત્યારબાદ મામલતદાર કચેરીમાં તે ફોર્મ છે તે રજૂ કરવાનું રહેશે। ત્યારબાદ બોજા મુક્તિની કાચી નોંધ પડ્યા બાદ આપે નામ કમીની કામગીરી કરવી જોઈએ, જેથી આપનું નામ કમીનું કામ છે તે અટકે નહીં। દોસ્તો ઘણા બધા લોકો એવા હોય છે કે બોજો ચાલતો હોય અને નામ કમીની કામગીરી છે તે શરૂ કરી નાખી છે, પછી અધવચ્ચે આવીને તેમનું નામ કમીનું કામ છે તે અટકે છે અને નામંજૂર થાય છે, અને પછી તેઓએ અપીલો કરવી પડે છે, અથવા તો કેવું કરતા હોય છે કે બોજો ભરાઈ ગયો છે ત્યારબાદ નામ કમીની પાછી કામગીરી ચાલુ કરી દે છે, પરંતુ તે નથી જોતા કે 7/12માંથી બોજો ત્યારે જ કમી થાય છે જ્યારે તમારે તે NOC, તમારે જે કોઈ પણ મંડળી બેંકમાંથી તમે NOC મેળવી લીધા બાદ મામલતદાર કચેરીમાં તમે ફોર્મ ભરીને રજૂ કરો, ત્યારબાદ તમારો બોજો છે તે 7/12માંથી નીકળે છે। તમે ઓનલી ફોર મંડળીમાં પૈસા ભરી દો તેનાથી બોજો નીકળી જતો નથી। તેથી ખાસ કરીને આ નિયમ પણ તમારે ધ્યાન રાખવો કે આવી ભૂલો તમારે 7/12માં નામ કમી કરાવતી વખતે કરવી જોઈએ નહીં। તો દોસ્તો આ હતા આજના 3 મોટા અને મહત્વના 2025ના નિયમો। આપ સૌને દોસ્તો આ નિયમો કેવા લાગ્યા અને આપ સૌને સૌથી વધારે નિયમ કયો પસંદ આવ્યો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને આપ સૌ સાથે આવું થયેલું છે કે નહીં તેના વિશેની માહિતી પણ આપ સૌ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। વિડીયો આપ સૌને કેવો લાગ્યો દોસ્તો, જો પસંદ આવ્યો હોય અને આપ સૌને હેલ્પ મળી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।